શિક્ષણ અને ઉત્સાહના પર્વ શાળા પ્રવેશોત્સવની સુરત જિલ્લામાં બારડોલી ખાતે મંગળવારે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે બારડોલીના મઢી ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને એમ.કે. પટેલ માધ્યમિક શાળામાં ઉપસ્થિત રહીને ભૂલકાઓને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. મઢી ખાતે મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે શાળા પ્રવેશોત્સવ સંપન્ન. રાજ્યમાં શિક્ષણના વ્યાપને વધારવા અને બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે રાજ્ય સરકાર દ્વારા આયોજિત શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત બારડોલી તાલુકાના મઢી ગામે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતની ઉપસ્થિતિમાં ઉત્તર બુનિયાદી વિદ્યાલય અને એમ.કે. પટેલ માધ્યમિક શાળા મઢી ખાતે વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરવામાં આવ્યો હતો. શિક્ષણનો પાયો મજબૂત કરવા પર ભાર કાર્યક્રમ દરમિયાન મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી શાળા પ્રવેશોત્સવની પરંપરાને રાજ્ય સરકાર આજે પણ એટલી જ ગતિશીલતા સાથે આગળ વધારી રહી છે. સરકાર માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ પર વિશેષ ભાર આપી રહી છે, જેથી બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત બની શકે. તેમણે બાળકો સાથે સંવાદ સાધી તેમને ભાર વગરના ભણતર માટે પ્રોત્સાહિત કર્યા હતા. શિસ્ત અને સમયપાલનના પાઠ મંત્રીશ્રીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે તેઓ બાળકોમાં નિયમિતતા, શિસ્ત અને સમયપાલન જેવા ગુણોનું સિંચન કરે. વિદ્યાર્થીઓને પોતાના માતા પિતાના સપના સાકાર કરવા અને દેશની પ્રગતિમાં યોગદાન આપવા માટે ગંભીરતાથી અભ્યાસ કરવા આહ્વાન કર્યું હતું. વૃક્ષારોપણ અને શૈક્ષણિક કીટનું વિતરણ. આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા માટે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મદદનીશ કમિશનર કે.એમ. સિંધવ, નાયબ જિલ્લા શિક્ષણાધિકારી આશાબેન ચૌધરી, અગ્રણી જીતેન્દ્રસિંહ વાસિયા, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવેશ પટેલ, સરપંચ પુષ્પાબેન, રાજુભાઈ વ્યાસ તેમજ શાળાના શિક્ષકો, ગ્રામજનો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, ગામના આગેવાનો અને ઉપસ્થિત તમામ ભાઈઓ તથા બહેનો, આમ તો શાળા પ્રવેશ મહોત્સવ એ છેલ્લા 2 દાયકાથી આ કાર્યક્રમ ચાલે છે અને એમાં ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે એમણે 2003માં આ કાર્યક્રમ ચાલુ કર્યો અને જે તે સમયે શિક્ષણનું પ્રમાણ પણ સમગ્ર ગુજરાતમાં ઓછું હતું, એટલે એમને મુખ્યમંત્રી